તો સાબરકાંઠામાં જ્યાં બીઝેડ ગ્રુપે ખરીદેલા ગ્રોમોર કેમ્પસના મુદ્દે હવે ગ્રોમોર કેમ્પસના મૂળ માલિકોની સ્પષ્ટતા પણ સામે આવી છે। મૂળ માલિક દ્વારા સ્પષ્ટપણે તે નિવેદન આપવામાં આવ્યું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 81 કરોડ 50 લાખમાં કેમ્પસ ખરીદ્યું હતું અને કેમ્પસને યુનિવર્સિટી લેવલે પહોંચાડવાના સપના દેખાડ્યા હતા। ટ્રસ્ટમાં ભૂપેન્દ્ર ઝાલા અને તેના માતા પિતાના નામ સામેલ કરવામાં આવ્યા હતા। પ્રથમ હપ્તા રૂપે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 26 કરોડની ચૂકવણી કરી હતી। બાકીની રકમ ન ચૂકવી શકતા કેમ્પસ પરત મેળવવામાં આવ્યું છે તેવું પણ કહેવામાં આવ્યું। પહેલો હપ્તો 26 કરોડનો એને 1 થી 1.5 મહિનાની અંદર ચૂક્યો। મે મહિનાની અંદર બીજા 26 કરોડનો જે હપ્તો એ અમને ચૂકવી ન શક્યો અને સ્ટીલ ટુડે આજ સુધી એ હપ્તો અમને ન ચૂકવી શક્યો। એ સમયગાળા દરમિયાન અમે અનેકવિધ પ્રયત્નો એને મળવાના કરેલા, પણ હવે કોઈ સમયગાળા દરમિયાન એ મળે, ક્યારેક ન મળે, એમનાથી વાત થાય ન થાય, એવા ઘણા વિષયો આવ્યા। પણ એ સમયે પણ અમે એના અગેન્સ્ટ કોઈ એક્શન મોડમાં એટલા માટે ન ગયા કે આ એક શૈક્ષણિક સંસ્થા છે। ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાના વખાણના મામલે હવે ધારાસભ્યએ વાયરલ વિડીયોની સ્પષ્ટતા વખતે ગ્રોમોરને મૃતપાય ગણાવી। ધારાસભ્યના નિવેદનને લઈ ગ્રોમોર કેમ્પસના મૂળ માલિકોમાં નારાજગી જોવા મળી। ભવિષ્યમાં યોગ્ય રીતે વાત રજૂ કરવા ધારાસભ્યને અપીલ કરવામાં આવી છે। તો એમને ગ્રોમોર માટે જે વિષય મૂક્યો કે ગ્રોમોર એક મૃતપાય સંસ્થા બની ગઈ હતી, ટકી ન શકે એવી સંસ્થા બની ગઈ હતી। એટલા માટે હું એમને રિક્વેસ્ટ કરું છું કે આપ જાહેર જીવનના વ્યક્તિ છો, આપના શબ્દો આપના ફોલોવર્સ એક્સેપ્ટ કરતા હોય છે, આની કોઈ અસર જૂના ટ્રસ્ટીઓ પર પડે એવું વસ્તુ બની શકે છે। એટલે ભવિષ્યમાં મહેરબાની કરીને આપ આવા શબ્દો